આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા એકાદશી વ્રત કથા વાર્તા। આજે આપને પોષ શુભ પુત્રદા એકાદશીની વ્રત વિધિ અને મહાત્મ્ય કથા વાર્તા અતિ શ્રદ્ધાપૂર્વક સાંભળશું। એક દિવસ યુધિષ્ઠિર રાજા પૂછે છે કે, હે કૃષ્ણ, તમે માગશર માસના કૃષ્ણ પક્ષની શુભ એવી સફલા એકાદશી કહી, હવે પોષ માસના શુક્લ પક્ષની જે એકાદશી હોય તે તમે પ્રસન્ન થઈને મને કહો। હે ઇન્દ્રિયોના અધિપતિ પુરુષોત્તમ, પોષ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેનો કયો વિધિ છે? તે દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે? અને પુરુષોત્તમ એવા તમે શ્રીકૃષ્ણ ભગવાન કોને પ્રસન્ન થયા છો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે, હે મહારાજા યુધિષ્ઠિર, પોષ માસના શુક્લ પક્ષને વિશે જે એકાદશી આવે છે તે એકાદશીનો વિધિ લોકોના હિત માટે કહું છું, તે સાંભળો। હે યુધિષ્ઠિર રાજા, પ્રથમ કહેલી એકાદશીની વિધિ પ્રમાણે પ્રયત્ન કરીને આ એકાદશી કરવી। આ એકાદશી પુત્રદા નામથી પ્રસિદ્ધ છે અને સર્વ પાપને હરનારી છે, સર્વ સિદ્ધિઓને આપનારા અને સર્વ કામનાઓને પૂરનારા એવા શ્રી નારાયણ દેવ આ પુત્રદા એકાદશીના અધિપતિ દેવ છે। આ સ્થાવર જંગમ વાળા ત્રણ લોકની અંદર એ શ્રી નારાયણ દેવથી કોઈ પણ અતિ ઉત્તમ દેવ નથી। એ નારાયણ દેવ લોકોને વિદ્યાવાન, યશસ્વી તથા લક્ષ્મીવાન કરે છે। હે ધર્મરાજા, પાપને હરનારી એવી તેની ઉત્તમ કથા હું તમને કહું છું, તે સાંભળો। ભદ્રાવતી નામની નગરીને વિશે સુકેતુમાન નામે રાજા રાજ્ય કરતો હતો। તે રાજાને શૈબ્યા નામે વિખ્યાત રાણી હતી। પુત્ર વગરના રાજાએ પુત્ર પ્રાપ્તિના મનોરથોમાં કેટલો કાળ કાઢ્યો, પરંતુ વંશની વૃદ્ધિ કરનારા પુત્રને પામ્યો નહીં। તેથી સુકેતુમાન રાજા ધર્મ કરતો કરતો બહુકાળ સુધી વિચાર કરવા લાગ્યો કે હવે શું કરું અને ક્યાં જાઉં, તથા મને કેવી રીતે પુત્રની પ્રાપ્તિ થાય। એ રીતે પુત્રને વાસ્તે શોક કરવાથી તે સુકેતુમાન રાજા પોતાના દેશમાં સુખ પામ્યો નહીં, તેમ પોતાના નગરમાં પણ સુખ પામ્યો નહીં। દરરોજ શૈબ્યા રાણીની સાથે દુઃખી થવા લાગ્યો। વળી શૈબ્યા રાણી સાથે સુકેતુમાન રાજા ચિંતા અને શોક પરાયણ રહેવા લાગ્યો, કારણ કે રાજા પિતૃઓને જે જળ આપતો તે જળ કનિકુનું પિતા હતા। તેથી તે રાજાના પિતૃઓ વિચારવા લાગ્યા કે આપણે રાજાની પછવાડે કોઈ પણ પુત્રને જોતા નથી કે જે આપણને તૃપ્ત કરે। એ રીતે વિચાર કરતા એવા સુકેતુમાન રાજાના પિતૃઓ દુઃખી થયા હતા, અને તેઓના તે દુઃખના મૂળને જાણીને રાજા પણ સંતાપવાળો થયો। તેમ તે સુકેતુમાન રાજાને પણ બાંધવો, મિત્રો, સાથે રહેનારા મંત્રીઓ, ઘોડા તેમજ પાયદળો પણ ગમતા નહીં। તેનું કારણ એ જ કે રાજા પોતે અપુત્રવાન હોવાને લીધે મનની અંદર નિરાશ રહેતો। પુત્રહીન માણસનું ઘર સદા શૂન્ય જણાય છે અને તેનું હૃદય હંમેશા દુઃખી હોય છે। તેથી જ પુત્રહીન માણસને જન્મનું કંઈ પણ ફળ નથી। પુત્ર વગર પિતૃદેવના અને મનુષ્યોના કરજથી મુક્ત થવાતું નથી। માટે ગૃહસ્થોએ સંપૂર્ણ યત્નથી પુત્ર ઉત્પન્ન કરવો। જે પુણ્ય કરનારાઓ ને પુણ્યાત્માને ઘરે પુત્રનો જન્મ થાય છે તેઓની આ લોકમાં કીર્તિ થાય છે અને બીજા લોકમાં સારી ગતિ થાય છે। તે પુણ્ય કર્મ કરનારાઓના ઘરમાં આયુષ્ય, આરોગ્ય અને સંપત્તિ વસે છે, તથા તેઓ પુત્ર અને પૌત્રને પામીને અંતે પુણ્યવાનોના લોકમાં જાય છે। પુણ્ય વગર કે વિષ્ણુની ભક્તિ વગર
પુત્રોની, ધનની કે વિદ્યાની પ્રાપ્તિ નથી. આમ મારું માનવું છે. એ રીતે રાજા સવારના પહોરમાં ચિંતા કરવા લાગ્યો, તેમજ અડધી રાતના પણ ચિંતા કરવા લાગ્યો. તેથી કોઈ પણ રીતે સુખ પામતો નહીં. તે પછી સુકેતુમાન રાજા પોતાના દેહને નાશ કરવાનો વિચાર કરવા લાગ્યો. તેવામાં તે રાજાને યાદ આવ્યું કે આત્મઘાત કરનારાની દુર્ગતિ થાય છે. એમ વિચાર કરતો તે સુકેતુમાન રાજા પોતાને પુત્ર વગરનો જાણીને તથા પોતાના દેહને અતિ ક્ષીણ થયેલો જોઈને પાછો બુદ્ધિ વડે પોતાના હિતના કારણોનો વિચાર કરીને પોતે ઘોડા ઉપર બેસીને તે ઘાટા જંગલની અંદર ગયો. એ રીતે રાજા ઘાટા વનમાં જતો રહ્યો કે બીજે ક્યાંની ગયો તે તથા જતા રહેવાનું કારણ પુરોહિતાદિક સર્વ કોઈ જાણી શક્યા નહીં. તે રાજા મૃગ અને પક્ષીઓએ સેવેલા તે ગંભીર વનમાં વનના વૃક્ષોને જોતો જોતો તે વખતે ફરવા લાગ્યો. તે રાજાએ વડો, પીપળા, બીલીના ઝાડો, ખજૂરીઓ, ફણસો, બોરસી, હંમેશા પાન રહેનારા ઝાડો, ટીમ્બરૂમ, તિલક, શાલ, તાડ તથા તમાલ વૃક્ષ, ઇંગોરિયાના, આંજણિયાના, બિલ્માના, બહેડાના ઝાડો જોયા. પછી શલ્લકી, કરમર્દ, કરમદી, પાડલ, ખેરના ઝાડો, ઝાડની શાખાઓને શોભાયમાન પાંદડાવાળા ઝાડો પણ દીઠા. રાજાએ મૃગો, વાઘો, ભૂંડો, સિંહ, વાંદરાઓ, રોઝડાં, કાળિયાર, મૃગો, શિયાળો, સસલાનો, વનના મીંડાનો, ક્રૂર શેઢાઈ, ચમરીઓ, રાફડા માંગથી નીકળતા સર્પો, તેમજ મસ્ત એવા નાના હાથીઓ, 4 દાંતવાળા અને હાથનીઓના મધ્યમાં ચાલનારા ટોળાઓના મુખી હાથી પણ જોયા. તે હાથીઓને જોઈને નરોનો અધિપતિ તે સુકેતુમાન રાજા પોતાના મનમાં વિચાર કરતો તે હાથીઓના મધ્યમાં ફરવા લાગ્યો. આ વેળા તે સુકેતુમાન રાજા અતિ શોકને પ્રાપ્ત થતો હતો. એ રીતે રાજા મોટું આશ્ચર્યયુક્ત વન જોતા જોતા ફરતો હતો. એ સમયે એક બાજુથી શાહુડીના શબ્દો થતા બીજી બાજુથી ઘુવડના શબ્દો સાંભળતો હતો. તે રાજા પક્ષીઓ તથા મૃગોને જોતો જોતો વનની મધ્યમાં ગમતો હતો. આમ વનમાં ફરતાં ફરતાં તે મધ્યાહ્ન સમયે ઘાટા વનની પાસે આવી પહોંચ્યો. ભૂખ અને તરસથી ગળું સુકાઈ જવાને લીધે રાજા દુઃખી થઈને ચારે તરફ દોડવા લાગ્યો અને વિચાર કરવા લાગ્યા કે મેં તે આવું શું કર્મ કર્યું હશે કે મને આવું દુઃખ પ્રાપ્ત થયું. અરે મેં જરૂર યજ્ઞોથી અને પૂજાઓથી દેવોને પ્રસન્ન તો કર્યા છે, તેમ દાનોથી અને સ્વાદિષ્ટ ભોજનથી બ્રાહ્મણોને પણ સંતોષ્યા છે. વળી વખતને અનુસરીને પ્રજાઓને પણ પુત્રની પેઠે પાડી છે. તેમ છતાં શા કારણથી મને આવું મોટું ભયંકર દુઃખ પ્રાપ્ત થયું? એ રીતે ચિંતાપરાયણ તે રાજા વનમાં આગળ ચાલવા માંડ્યો. તે વખતે તે રાજાએ પુણ્યના પ્રતાપથી માનસ સરોવરની સાથે સ્પર્ધા કરનારું કમલિનીઓથી સુશોભિત કારંડવ, ચક્રવાક અને રાજહંસ પક્ષીઓથી ગાજી રહેલું તથા બીજા જીવોથી યુક્ત એવું મનોહર સરોવર દીઠ્યું. તે સરોવરની સમીપમાં તે લક્ષ્મીવાન રાજાએ કલ્યાણ સૂચવનારા નિમિત્તોની સાથે મુનિઓના ઘણા આશ્રમોને દીઠ્યા. તે રાજાના નેત્રોમાં અતિ ઉત્તમ એવું જમણું નેત્ર તથા શુભ ફળ સૂચવતો એવો જમણો હાથ ફરકવા માંડ્યા. તે સરોવર કાંઠે વેદનો જપ કરતા મુનિઓને જોઈને તે રાજા ઘોડા પરથી હેઠો ઉતરીને મુનિઓની આગળ ઊભો રહ્યો. ત્યારબાદ ઉત્તમ વ્રતવાળા તે મુનિઓને જુદી જુદી વંદના કર્યા પછી
તે શ્રેષ્ઠ દંડવત પ્રણામ કરીને ઘણો રાજી થયો. એ રીતે રાજાએ દંડવત પ્રણામ કર્યા પછી તે મુનિઓએ રાજાને કહ્યું કે, હે રાજા, અમે તમારા આગમનથી પ્રસન્ન થયા છીએ. હે રાજા, તમારા મનમાં જે શંકા હોય તે હમણાં જ નક્કી કહો. ત્યારે રાજા બોલ્યો કે, તમે ઉગ્ર તપ કરનારા કોણ છો, તથા તમારા શું નામો છે, તમે અત્રે શા સારું એકઠા થયા છો, એ સત્યતાથી તમે કહો. તે મુનિઓ બોલ્યા કે, હે રાજા, અમે વિશ્વદેવો છીએ અને નાહવાને સારું અહીં આવ્યા છીએ. આજથી નજીકમાં 5મે દિવસે માઘ માસ બેસે છે અને હે રાજા, આજ પુત્રદા એ નામની પ્રસિદ્ધ એકાદશી છે. આ પોષ માસના શુક્લ પક્ષની પુત્રદા નામની એકાદશી પુત્રની ઈચ્છાવાળાને પુત્ર દે છે. ત્યારે રાજા બોલ્યો કે, હે મુનિઓ, પુત્રને ઉત્પન્ન કરવા માટે જ આ મોટો યત્ન છે. જો તમે મને પ્રસન્ન થયા હો તો જરૂર સુંદર પુત્ર આપો. તે મુનિઓ બોલ્યા, હે રાજા, આજે જ પુત્રદા એકાદશીની તિથિ છે. તે એકાદશીનું ઉત્તમ વ્રત તું કર. હે રાજાઓના ઇન્દ્ર, અમારા આશીર્વાદથી ને વિષ્ણુની પ્રસન્નતાથી જરૂર તમને પુત્રની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે તેઓના કહેવાથી તે રાજાએ આ પુત્રદા એકાદશીનું સુંદર વ્રત કર્યું. 12 પારણું કરી તથા મુનિઓને વારંવાર નમીને ઘરે આવ્યો કે તરત રાણીએ આ પુત્રદા એકાદશીના પુણ્યથી ગર્ભ ધારણ કર્યો. મુનિઓના કહેવાથી અને પુત્રદા એકાદશીની પ્રસન્નતાથી એકાદશીને દિવસે પુણ્ય કર્મને કરનારો તેજસ્વી પુત્ર થયો. તે પુત્ર પિતાને પ્રસન્ન કરીને પ્રજાને પાળતો હતો. આ કારણથી હે ધર્મ રાજા, આ પુત્રદા વ્રત કરવું. હે રાજા, મેન લોકના હિતને અર્થે તમારી આગળ આ પુત્રદા એકાદશીનું આખ્યાન કહ્યું. જે મનુષ્યો પુત્રદા નામની આ એકાદશીનું વ્રત કરે છે તે મનુષ્યો આ લોકમાં પુત્રને પામી મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. આ એકાદશીનો પાઠ કર્યાથી ને આનું શ્રવણ કર્યાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શ્રી ભવિષ્યોત્તર પુરાણમાં પોષ મહિનાની શુક્લ પક્ષની પુત્રદા એકાદશીની કથા વાર્તા સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.